મને એક કમેન્ટ હતી કે કસ્ટમરનો માપનો બ્લાઉઝ હોય તો તેનાથી માપ કઈ રીતે લેવું. જો સૌથી પહેલા તમારે બેક લેન્થનું માપ લેવાનું, પછી તમારે અપર ચેસ્ટનું માપ લેવાનું, પછી તમારે જે માર્જિંગ એડ કરવું હોય એ માર્જિંગ એડ કરવાનું, પછી શોલ્ડરનું માપ લેવાનું અને પછી તમારે રેડી શોલ્ડરનું માપ લેવાનું, પછી તમારે સ્લીવની લેન્થનું માપ લેવાનું, પછી સ્લીવનું ફિટિંગનું માપ લેવાનું, ત્યાર પછી સ્લીવની 5 ઇંચ જેટલી લેન્થ હોય ત્યારથી પણ એક માપ લઈ લેવાનું. આ રીતે. હવે આગળની લેન્થનું માપ, એ પહેલાં તમારે શોલ્ડરથી લઈને એપેક્સ સુધી માપ લેવાનું, ત્યારબાદ શોલ્ડરથી લઈને લો ચેસ્ટ સુધી માપ લેવાનું અને પછી તમારે લેન્થનું માપ લેવાનું અને ત્યાર પછી તમારે એપેક્સ ટુ એપેક્સનું માપ લેવાનું અને લાસ્ટમાં તમારે નેકનું માપ તમે આ રીતે પણ લઈ શકો, જેટલું ડીપ રાખવું હોય તે. અને ત્યારબાદ તમારે કમરનું માપ આ રીતે લેવાનું. આ હતું બ્લાઉઝનું માપ. જો આવી જ ટિપ્સ તમારે શીખવી હોય તો મને ફોલો કરો અને તમારો આગળનો ક્વેશ્ચન મને કોમેન્ટ કરો. કદાચ આવતો વિડીયો તમારા ક્વેશ્ચન પ્રમાણે પણ હોઈ શકે.